પૂર્વ સાંસદ શક્તિસિંહ ગોહિલે નીટ પેપર લીક મામલે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા। તેમણે જણાવ્યું કે પેપર લીકના કારણે દેશમાં 21 વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી છે। દિલ્હીમાં શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા યુવાનો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો, જેમાં 12 વર્ષની બાળકી પર લાઠીઓ પડી અને 19 વર્ષની યુવતી આઈસીયુમાં છે। લોકશાહીના શાંતિપૂર્ણ વિરોધ કરવાનો બંધારણીય અધિકાર છે અને લાઠીચાર્જ અયોગ્ય છે। ત્યારે પીએમ આવાસ પાસે પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓ આતંકવાદી નથી। કોંગ્રેસ વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા સરકાર સામે લડશે। સાથે તેમણે સોનમ વાંગચુકની પહેલને બિરદાવી ભાજપના વિરોધ અંગે પ્રહારો કર્યા। દિલ્હી ખાતે યુવાનો શાંતિપૂર્ણ રીતે રેલી નીકળી હતી। કોઈના પાસે હથિયાર નહોતું। માત્ર ને માત્ર અહંકારના કારણે એક બર્બરતાથી યુવાનો ઉપર જે લાઠીચાર્જ આપની કેમેરાની આંખોએ બતાવ્યું છે। 12 વર્ષની દીકરીની પીઠ પર ફટાફટ લાઠીઓ પડતી હોય આપણે જોઈ।